રોડ ઉપર સિટી સેન્ટર પાસે છીએ આપણે અત્યારે. તો આગળ આવશે ગાઈઝ હનુમાન મઢી સિગ્નલ, હનુમાન મઢી ચોક. આ છે રૈયા રોડ. અહીંયા કંઈક એક્ઝામ કે એવું લાગે છે એટલે ટ્રાફિક છે બહુ જ છોકરાઓનો. જો આવી ગયું છે સિગ્નલ. ઓ એક્સિડન્ટ થઈ ગયો. જો આગળ બસવાળાએ ઉલાયરા. જોયું ને ગાઈસ તમે કેમેરામાં, ઓન કેમેરાએ જોયું ને, બાપા પડી ગયા હતા, સાયકલ વાળા હતા. સીધું હમણાં માથું આવી ગયા તેનું બસમાં. હમણાં પૂરો થઈ ગયા, રહી ગયા થોડાક 1 ઇંચ જેટલા રહી ગયા, 1 ઇંચ જેટલા. તો ધ્યાન રાખો તમે. આટે ધડ બધા અત્યારે વાહન હલાવે છે. ભાઈ તમારો જીવ છે વાહનમાં તો લીવર મારો ને ગમે હોવો પડે. ખાલી તમારા જીવનું, તમારું શરીરનું તો જોવો ભાઈ. 4 વ્હીલર વાળા તો ભાઈ જેમ આવે એમ લીવર મારે છે, પછી કઈ આ કાબુમાં રહીએ નહીં, પછી સીધા મરી જાય. સીધા હાઈવે ઉપર એક્સિડન્ટ કારમાં થાય ને એટલે સીધું ભમડકો ભમ પૂરું જ સીધું નાહી જવાનું. ઘરે વરા ઘરે રાહ જોવે. હા ભાઈની મોજમાં જતો હોય ને જાય મોજમાં સીધો ઉપર. તો આ છીએ આપણે ગાઈસ રૈયા ચોકડીથી વળી ગયા છીએ. આપણે આવી ગયા 150 ફૂટ રિંગ રોડ. આગળ આવતા આવી ગયો છે નાણાવટી ચોક, 150 ફૂટ રિંગ રોડ. ત્યાર પછી આવી ગયું છે બ્રિજ, રામાપીર ચોકડી. હા બ્રિજ ઉતરીએ ને ગઈ એટલે સીધું જ આવે સામે શીતલ પાર્ક. તો ગાઈસ આપણા શીતલ પાર્ક વાળું સિગ્નલ ને ચોક વટી ગયા છીએ. આવી ગયું આરકે વર્લ્ડ ટાવર. અહીંયા પણ બોર્ડ મારેલું હોય, જોઈ લો આરકે વર્લ્ડ ટાવર. આવી ગયો 10 પાયા. ત્યાર પછી આવી ગયો ધ વન વર્લ્ડ. વન વર્લ્ડ પૂરું થાય ને તરત જ આવી જાય આપણે અયોધ્યા ચોક, અયોધ્યા સિગ્નલ. આ જે બિલ્ડિંગ દેખાય ને એમાં રિલાયન્સ ટ્રેન્ડ્સનો છે. આપણે અહીંયા હાલતા આવતા હોય છે. તો અત્યારે તો ક્યાંક આગળ જવાનું છે માતા પર. આવી ગયો અયોધ્યા ચોક. અયોધ્યા ચોક વટીને ગઈ આવું આ ટાઈપનું મોટું બિલ્ડિંગ આવી ગયું છે. જુઓ બધા શોપ જ છે, શોરૂમ બધા. આ બિલ્ડિંગ વટીએ એટલે સીધું સામે જે આ બિલ્ડિંગ દેખાય ને એ માધાપર વાળું. અહીંયા આવી જાય માધાપર ચોકડી. આ બિલ્ડિંગ દેખાય એટલે સમજી જવાનું કે માધાપર ચોકડી આવી ગઈ. હવે આપણા માધાપર ચોકડીથી આગળ ડીમાર્ટમાં જવાનું છે. આપણે નાના હતા ત્યારે આવા ટાયરથી રમતા ને એવા જો મોટા મોટા ટાયર પડ્યા છે. એક અહીંયા પડ્યું છે, મોટા મોટા ટાયર પડ્યા છે. અને આવી ગઈ માધાપર ચોકડી. હો ભાઈ બ્રિજ દેખાય છે ભાઈ આપણને, માધાપર ચોકડી વાળો. હાય ભાઈ એક નંબર નજારો. હો ભાઈ એક નંબર. આપણે ગઈ માધાપર ચોકડી વટી ગયા છીએ અને અહીંથી સામે દેખાય છે ડીમાર્ટ. તમને દેખાડું છું. માધાપર ચોકડી જે નવું ડીમાર્ટ બન્યું છે ત્યાં આપણે આ ટાઈપની ફોર્મ સીટો છે અહીં પાછળ ભરી છે, જોઈ લ્યો. એ આપણે અહીં દેવા આવ્યા છીએ. હવે ડીમાર્ટ અહીં દેખાય છે સામે, પણ હવે અહીંથી ક્યાંયથી રસ્તો દેખાતો નથી. આમ માધાપર ગામમાં લગભગ જવું પડે, અહીંયાથી ફરીને આવવાનું થશે એવું લાગે છે.
જોઈએ હવે આગળ જઈને રસ્તો અહીંથી જોવો તમને બતાવું. જો આ માધાપર ચોકડી વટીને આવડો રોડ છે અને અહીંયા છે ડીમાર્ટ. તો અહીંયા ક્યાંય રસ્તો છે નહીં, આપણે આમથી ક્યાંકથી જવું પડશે એવું લાગે છે. હાલો જઈએ આમથી આગળ. જો ગાઈસ અહીંયા બિલ્ડિંગ બને છે એટલે અહીંયા ક્યાંય રસ્તો છે નહીં કાંઈ. અહીંયા મોટો ટાવર બિલ્ડિંગ બને છે ટાવર. તો અહીંયા પુલ પાસેથી રસ્તો જાય છે, ત્યાંથી જવાતું હશે એવું લાગે છે મને. અહીંથી છે વડવાનું, જોઈ લે અહીંયાથી. અહીંયા આપણે વૈડા એટલે આગળ ઓલી 4 વ્હીલો દેખાય, ત્યાંથી મને પાર્કિંગ લાગે છે. જો અહીંયા દેખાય ડીમાર્ટ. ઓ અહીં પારી છે, આ તો અહીં પાર્કિંગ નથી. ત્યાંથી જવાનું છે. હા રસ્તો આવ્યો, ગાડી નીકળી ત્યાંથી લાગે છે. તો ફાઇનલી ગાઈસ અહીંથી વળતા આવી ગયા. જો અહીંયા છે જંગલ, સામે છે આ માધાપર વાળો બ્રિજ, અહીંયા છે ડીમાર્ટ. હવે અહીંયા ઓલા વાહન જે બધા જાય, આમ રિક્ષા ગઈ ત્યાંથી જવાનું છે ડીમાર્ટમાં. તો ગાઈ જો અહીંયા આ ટ્રક ઉતરે છે, આ ડીમાર્ટમાં ઉતરે છે અને અહીંયાથી છે એન્ટ્રી ગેટ. અહીંયા ક્યાંક આ ખોડો ચીર છે ને ત્યાં ક્યાંક પોપકોર્નના બોર્ડ લાગશે. આ પોપકોર્નના છે. અહીંયા ક્યાંક લાગશે એટલે હમણાં કારીગરો આવે છે એટલે આપણે અહીં ઉતારવાનું છે. તો ફાઇનલી ગાઈસ આપણે રેસકોસેથી આવ્યા છીએ રૈયા રોડે થઈને 150 ફૂટ રિંગ રોડ પકડીને આવી ગયા છીએ આપણે માધાપર ડીમાર્ટે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. અને કંઈ ઇન્ફોર્મેશન મને દેવાની હોય તમારે લોકોએ તો મને કોમેન્ટ કરીને જણાવો. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.